વાત કરતાં પહેલાં એ લોકો તૈયારીમાં જ હશે એવું જ લાગ્યું, અને તૈયારી જ હતી. આ બનાવ મારા વારનામાંથી દાવણી હતા વિસ્તારમાં. કશી બીજી તકલીફ છે કશું? ના, ટ્રીટમેન્ટ ચાલુ છે. ટ્રીટમેન્ટ ચાલુ છે. ધારિયાના દંડા એ ગાડીઓમાં લઈને જ આવ્યા હતા. એ પ્લાનિંગથી કરવામાં આવશે. પ્લાનિંગથી જ. અને એ હતા હુમલો કરેલો અને પછી મારો મોબાઈલ અને મારી જોડે જે પેમેન્ટ હતું એ પણ અદાવત રાખી. અત્યારે સારું છે ને? હા, તમે સૌને નમસ્કાર, જય મહારાજ. મારું નામ હેમલબેન રાજુભાઈ પટેલ છે. હું પ્રદેશ કિસાન મોરચાની મહામંત્રી છું. આજે આ પ્રકાશભાઈ છે તે શહેરના મહામંત્રી છે કિસાન મોરચાના. એમની ઉપર હુમલો થયો છે, જે અંગત અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો છે. અને એ હુમલાથી આ કિસાન મોરચાના જે મહામંત્રી છે એમને ખૂબ જ વાગ્યું છે અને એમની તબિયત પણ નાદુરસ્ત છે. તો આજે એમની મુલાકાત કરવામાં આવ્યા છે અને આ બનાવ ફરી ના બને એની અમે તકેદારીના પગલાં લેવામાં આવશે. અને જેને પણ આ હુમલો કર્યો છે એને કડકમાં કડક સજા થાય એની અમે માંગ કરી છે. અને ત્યાં પોલીસ સ્ટેશનમાં પણ અમે જાણ કરી છે, ટાઉન પોલીસમાં પણ જાણ કરી છે, અને આ ભાઈને યોગ્ય ન્યાય મળશે એવી અમે ખાતરી આપીએ છીએ.